નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજે ઘણા દિવસો બાદ બજારમાં જોવા મળી છે બુલ્સની ધમાકેદાર વાપસી। નિફ્ટી 23,400 પાર, સેન્સેક્સમાં પણ ઉછાળો અને ઇઝરાયેલના પીએમ દ્વારા એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે અને એલપીજી બાબતે આવ્યા છે એક બહુ મોટા સારા સમાચાર। તો આ બધી માહિતી આપણે આજે મેળવશે, પણ આપણી ગુજરાતી ભાષામાં। પણ તે પહેલા તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। ભારતીય શેર બજારમાં છેલ્લા 3 દિવસથી રોકાણકારો ફસાયેલા હતા અને સતત ઘટાડાના કારણે ચિંતાનો માહોલ હતો, પરંતુ આજે બજારમાં બુલ્સ એટલે કે તેજીવાળાઓએ જોરદાર એન્ટ્રી કરી છે। સવારના સમયે બજારમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો અને એક સમયે નિફ્ટી 23,000ની સપાટીની નીચે સરકી ગઈ હતી, પરંતુ બપોર પછી રોકાણકારોએ નીચા ભાવે ખરીદી એટલે કે વેલ્યુ બાઇંગ શરૂ કરતા બજારનું ચિત્ર બદલાઈ ગયું। છેલ્લા 1 કલાકમાં આવેલી આક્રમક ખરીદીના કારણે સેન્સેક્સ અને નિફ્ટી દિવસની સૌથી ઊંચી સપાટીની નજીક બંધ રહીને બજારમાં નવી આશા જગાડી છે। આજના કારોબારના અંતે મુંબઈ શેર બજારનું સૂચકાંક એટલે કે બીએસસી સેન્સેક્સ 938 પોઈન્ટ એટલે કે 1.26%ના જંગી ઉછાળા સાથે 75,502 ઉપર બંધ રહ્યો છે। તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી 50 પણ 257 પોઈન્ટ ઉછળી અને 23,408ની મહત્વપૂર્ણ સપાટી વટાવી ગઈ છે। આ તેજીમાં બેન્કિંગ સેક્ટરનો મોટો ફાળો છે, જેમાં નિફ્ટી બેંક 655 પોઈન્ટ વધીને 54,413ના લેવલ ઉપર પહોંચી છે। આ તેજી દર્શાવે છે કે રોકાણકારોએ ફરીથી મોટા શેર ઉપર ભરોસો મૂકી રહ્યા છે। જો સેક્ટર મુજબ નજર કરીએ તો આજે ઓટો, બેન્કિંગ અને એફએમસીજી સેક્ટરમાં સૌથી વધુ રોનક જોવા મળી હતી। નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં 1.67%નો વધારો નોંધાયો હતો, જેમાં મારુતિ અને મહિન્દ્રા જેવા શેરો ચમક્યા હતા। જોકે બીજી તરફ માર્કેટમાં દરેક ક્ષેત્રે તેજી નહોતી। મીડિયા, ઓઇલ અને ગેસ, ફાર્મા સેક્ટરમાં વેચવાલીનું દબાણ ચાલુ રહ્યું હતું, જેના કારણે આ સેક્ટર 0.5%થી 2.5% જેટલા તૂટ્યા હતા। મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ આજે પણ ઘટાડો રહ્યો હોવાથી નાના રોકાણકારોએ હજુ પણ સાવચેતી રાખવી જરૂરી છે। આજની સૌથી વધુ નફો કરાવનાર શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ 4.5%ના ઉછાળા સાથે ટોપ ઉપર રહ્યો હતો। ત્યારબાદ એમએનએમ, ગ્રાસિમ અને ટ્રેન્ટમાં પણ સારી લેવાલી નીકળી હતી। બીજી તરફ કેટલાક શેરોમાં ભારે પછડાટ જોવા મળી હતી। ભારત ઇલેક્ટ્રોનિક્સ અને વિપ્રો જેવા શેરો લાલ નિશાનમાં બંધ રહ્યા હતા। સૌથી આશ્ચર્યજનક ઘટાડો આઈડીબીઆઈ બેંકમાં જોવા મળ્યો હતો, જેનો શેર એક જ દિવસમાં 17% તૂટ્યો છે। સરકાર દ્વારા બેંકનો હિસ્સો વેચવાની પ્રક્રિયા મોકૂફ રાખવાની શક્યતાના પગલે રોકાણકારોએ શેરમાંથી હાથ ખેંચી લીધા હતા, પણ આઈડીબીઆઈ બેંક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ બાબતે હજી બેંકને કોઈ સમાચાર મળ્યા નથી કે બેંક પાસે કોઈ આ બાબતે આધિકારિક માહિતી નથી। આ એક કદાચ અફવા હોઈ શકે છે। આગળ વાત કરીએ તો બજાર ભલે ઉપર ગયું હોય, પરંતુ એક ચિંતાજનક આંકડો એ છે કે આજે પણ 800થી વધુ શેરોએ તેમની 52 અઠવાડિયાની સૌથી નીચી સપાટી એટલે કે 52 વીક લો સ્પર્શ કરી છે। આમાં ટાટા કેમિકલ્સ, બાટા ઇન્ડિયા, બર્જર પેન્ટ અને ગુજરાત ગેસ જેવા મજબૂત ફંડામેન્ટલ ધરાવતા શેર પણ સામેલ છે। આનો અર્થ એ થયો કે બજારમાં અત્યારે કે શેપ રિકવરી જોવા મળી રહી છે, જે અમુક મોટા શેર વધે છે, પણ નાના અને મધ્યમ કદના શેરો હજુ પણ દબાણ હેઠળ છે। તેથી રોકાણકારોએ માત્ર ઇન્ડેક્સની તેજી જોઈને આડેધડ રોકાણ કરવાનું ટાળવું જોઈએ। હવે વાત કરીએ આવતીકાલ માટે, તો આવતીકાલ એટલે કે 17 માર્ચ માટે માર્કેટ એક્સપર્ટનું માનવું એવું છે કે નિફ્ટી 23,200ના લેવલને ફરીથી હાંસલ કર્યું તે ખૂબ જ પોઝિટિવ છે। હવે ઉપરની તરફ 23,600થી 23,800નો ઝોન મોટો અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ સાબિત થઈ શકે છે। જો આ લેવલને પાર કરીને ટકી જાય બજાર તો જ નવી મોટી તેજીની અપેક્ષા રાખી શકાય। રોકાણકારોએ નીચેની તરફ 22,900ને મજબૂત સ્ટોપ લોસ તરીકે ગણવું જોઈએ। ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને ગ્લોબલ માર્કેટની અનિશ્ચિતતા હજુ પણ જોખમ ઊભું કરી શકે છે। હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની, જે અત્યારે જ આવ્યા છે થોડી વાર પહેલા। સૌપ્રથમ આવ્યા છે બેન્જામિન નેતન્યાહુની અફવાઓ ઉપર જોરદાર વળતો જવાબ આપ્યો છે। વૈશ્વિક રાજનીતિના સમાચારમાં ઇઝરાયેલના વડાપ્રધાને ચાલી રહેલી તમામ અફવાઓનો આજે અંત આવ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી ઈરાન સોશિયલ મીડિયા હેન્ડલ્સ એવો દાવો કરી રહ્યા હતા કે ઇઝરાયેલના પીએમનું હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમનું મૃત્યુ થયું છે, પરંતુ નેતન્યાહુએ આજે એક નવો વિડીયો જાહેર કરીને પોતે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે તેવું સ્વસ્થ હોવાનું સાબિત કર્યું છે। આની પહેલા પણ તેમણે એક વિડીયો મૂક્યો હતો। તેમણે હિબ્રુમાં સંદેશ આપતા કહ્યું કે નિયમોનું પાલન કરી અને સાથે મળીને જીતી। આ વિડીયોથી વિરોધીઓને ખોટા પ્રચારનો મોટો ફટકો પડ્યો છે અને ઇઝરાયેલની જનતામાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બીજા સૌથી મહત્વના સમાચાર કે તમામ લોકોને લાગુ પડે છે, શેર બજારમાં કામ કરતા હોય કે ના કરતા હોય, પણ સામાન્ય જનતા માટે બહુ મોટા અને સારા સમાચાર છે। એલપીજી ટેન્કર શિવાલિકનું મુદ્રામાં આગમન થઈ ગયું છે। ભારત માટે વધુ એક એક્સક્લુઝિવ અને સુખદ સમાચાર આવ્યા છે। તમે સ્ક્રીન ઉપર કદાચ તેનો વિડીયો પણ જોઈ શકો છો કે અખાતી દેશોમાં વધી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે ભારતની ઉર્જા સુરક્ષા મજબૂત બની છે। એલપીજી એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ લઈને આવી રહેલું વિશાળ ટેન્કર શિવાલિક વિશ્વના સૌથી સંવેદનશીલ દરિયાઈ માર્ગ ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સુરક્ષિત રીતે પાર કરીને ગુજરાતના મુદ્રા પોર્ટ ઉપર પહોંચી ગયું છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક સ્થિતિ અસ્થિર હોવા છતાં ભારતીય જહાજનું આટલું સુરક્ષિત રીતે આવવું આપણી મજબૂત આયાત વ્યવસ્થાને સુરક્ષા તંત્રની સફળતા દર્શાવે છે। તો આજના માર્કેટ અને વૈશ્વિક સમાચાર પરથી એ સ્પષ્ટ થાય છે રિકવરી તો આવી છે, પણ સાવચેતી હજુ પણ અનિવાર્ય છે। મુદ્રા પોર્ટ ઉપર ગેસનો જથ્થો આવવાથી ઘરેલું અને ઔદ્યોગિક ઇંધણના પુરવઠામાં મોટી રાહત થશે અને ભાવ પણ સ્થિર રહી શકે છે।
શેરબજારમાં રોકાણ કરતી વખતે હંમેશા સ્ટોપ લોસનો ઉપયોગ કરો અને ક્વોલિટી સ્ટોકમાં જ રોકાણ જાળવી રાખો. આ પ્રકારની દરરોજ સચોટ માહિતી અને શેરબજારના એક્સક્લુસિવ અપડેટ મેળવવા માટે જોતા રહો માર્કેટ બુલેટિન. અને એક વાત હંમેશા યાદ રાખજો કે માર્કેટ બુલેટિનમાં જે કાંઈ પણ સમાચાર કે વિડીયો કે જે કાંઈ પણ પોસ્ટ થાય છે તે 100% સાચા હોય છે અને 2 વખત વેરીફાઈ કર્યા બાદ જ પોસ્ટ કરીએ છીએ. અને છેલ્લે ખાસ નોંધ લેજો કે આ કોઈ ખરીદ વેચાણની સલાહ કે ટ્રેડિંગ ટિપ્સ નથી. વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમારી જાણકારી માટે છે, આને કોઈ ખરીદ વેચાણની સલાહ ન સમજવી. તો આવા તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિનને ફોલો કરી લેજો અને આપણે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કોઈ પણ પ્રકારનો આપનો પ્રશ્ન કે મંતવ્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર, જોડાયેલા રહેજો.